હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ માય ચેનલ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં હું તમામ ધોરણ 12ના વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે અર્થશાસ્ત્ર વિષયનો જે પેપર સેટ છે, આ પેપર સેટની અંદર આપણે પ્રશ્નપત્ર 1નો વિભાગ એ છે એનું આપણે ફૂલ્લી સોલ્યુશન કરાયેલું છે. આ વિડીયોની અંદર આપણે પ્રશ્નપત્ર 2નો વિભાગ એનું આપણે સોલ્યુશન કરીશું. બીજું ખાસ તમને એક સૂચના આપી દઉં કે તમે લાઇન ટુ લાઇન પ્રશ્નપત્ર સોલ્યુશન કરજો. હું પ્રશ્નપત્ર 1નો વિભાગ એ સોલ્યુશન કરાવ્યો છે, તો પહેલાં એને સોલ્યુશન કરજો, પછી પ્રશ્નપત્ર 2 ઉપર આવજો, પછી 3, 4, 5, 6 આ રીતના હેડે. એનું કારણ છે કે પ્રશ્નપત્ર 2ની અંદર કોઈ ક્વેશ્ચન આવે અને ફરી હું તમને એમ કહું પ્રશ્નપત્ર 1ની અંદર આ પ્રશ્નપત્ર ફેરવીને આ રીતના પૂછે છે, મેં એવી વાત કરી હતી. તો એ વાત તમને ગળે ક્યારે ઉતરશે? તમે પ્રશ્નપત્ર એક સોલ્યુશન કર્યું છે, જોયું છે ત્યારે. એમ તો ખાસ કામ કરો છો તો ગધા મજૂરી ના કરતા, એમ થોડું સ્માર્ટ વર્ક કરજો. હું જે કહું છું એ રીતના વર્કિંગ કરશો તો 100% બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ આવશે. મારા ક્લાસની અંદર કેટલાય ઓફલાઈન વિદ્યાર્થીઓ છે કે જેને ઇકોનોમિક્સમાં 100માંથી 100, 99, 98 માર્ક્સ આવ્યા છે. એમને જે પ્લાનિંગ આપું છું એ જ પ્લાનિંગથી તમને વર્કિંગ કરાવડાવું છું. ઓકે ને? ઓકે, ચલો હવે તમારો સમય વધારે નથી લેવો, આપણે શરૂઆત કરીશું પ્રશ્નપત્ર 2નો વિભાગ એ. ઓકે, ચલો હડો શરૂઆત કરીએ. આપણે સીધા પોઈન્ટ ઉપર આવતા રહીશું. પ્રશ્નપત્ર જે પ્રશ્ન 1 છે એની અંદર ચલો શું કીધું છે? આલેખ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે? આલેખ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે? ચેપ્ટર નંબર 1ની અંદરથી વારંવાર પૂછાતો સ્ટાર વાળો પ્રશ્ન છે કે આલેખ કયા પ્રકારના વિતરણ માટે? તો આલેખ સતત વિતરણ માટે દોરવામાં આવે છે. આલેખ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે? સતત વિતરણ માટે દોરવામાં આવે છે. તો આ ચેપ્ટરમાંથી 2 પ્રશ્નો એવા છે જે ચવાઈ ગયેલા છે. એક આલેખ કહેતો સતત આવૃત્તિ વિતરણ માટે, તમને આકૃતિ પૂછી લે. શું પૂછી લે? આકૃતિ. આકૃતિ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે? તો જવાબ આવશે તમારો અસતત. 2025ના પેપરમાં પૂછાઈ ગયો કે આકૃતિ કયા પ્રકારના વિતરણ માટે? તો અસતત વિતરણ માટે દોરવામાં આવે છે. અને જો આલેખ પૂછે તો સતત આવૃત્તિ વિતરણ. 2025માં પ્રશ્ન પૂછાઈ જો આકૃતિ કયા પ્રકારના? તો અસતત. એ પ્રશ્ન પૂછાય તો આપણે આવડશે. પણ જો તમને 2026ની અંદર એવો પ્રશ્ન પૂછે કે આલેખ કયા પ્રકારના વિતરણ માટે? તો તમારો જવાબ આવશે સતત. આ બંને પ્રશ્નો સ્ટાર વાળા છે, તૈયાર કરી નાખજો. કન્ફ્યુઝન વાળા ક્વેશ્ચન છે એટલા માટે. ચલો આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 2ની અંદર. આર્થિક માહિતી અંગેનો ડેટા સીડી કોણ તૈયાર કરે છે? આર્થિક માહિતી અંગેનો ડેટા સીડી કોણ તૈયાર કરે છે? ચેપ્ટર નંબર 1નો ક્વેશ્ચન છે. તો આની અંદર આપણો જવાબ આવશે ઓપ્શન નંબર સી. પ્રયોગશાળાઓ, સંશોધન કેન્દ્રો અને સરકાર. આ શું તૈયાર કરે છે? આર્થિક માહિતી અંગેનો ડેટા સીડી. કોમ્પોસ્ટ ડિસ્ટ. સીડીનું પૂરું નામ શું છે? કોમ્પોસ્ટ ડિસ્ટ. ક્લિયર? એ શું કરે છે? આર્થિક માહિતી અંગેનો ડેટા સીડી તૈયાર કરે છે. સ્ટાર વાળો પ્રશ્ન છે, વારંવાર પરીક્ષાની અંદર પૂછાય છે. ચલો આગળ વાત કરવી છે મારે તો પ્રશ્ન નંબર 3ની અંદર શું કીધું છે? વિકાસ એક બહુપરિમાણીય પ્રક્રિયા છે. વિકાસ એક બહુપરિમાણીય પ્રક્રિયા છે. આ વિધાન કોણે રજૂ કર્યું હતું? તો અહીંયા આપણો જવાબ આવશે ઓપ્શન નંબર એ ટોડેરોએ. આખું નામ છે માઇકલ ટોડેરો. વિકાસ એટલે આર્થિક વિકાસ. આર્થિક વિકાસ કેવી પ્રક્રિયા છે? બહુપરિમાણીય પ્રક્રિયા છે. આ વિધાન કોણે રજૂ કર્યું? તો ટોડેરો. બીજી એક ખાસ સૂચના કે તમારા ચેપ્ટર નંબર 2ની અંદર આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ માટે અલગ અલગ અર્થશાસ્ત્રીઓએ વ્યાખ્યાઓ આપેલી છે. ઓકે, તો એ વ્યાખ્યા ઉપર તમે થોડી નજર મારી લેશો કે આ વ્યાખ્યા કોને કીધેલી છે. ઓકે, આ તો તમને સ્વાધ્યાયમાં બેઠો ક્વેશ્ચન આપેલો છે અને જે પૂછાય છે એટલા માટે આ પ્રશ્નપત્રની અંદર સમાવેશ કરેલો છે. પણ બીજા બી ક્વેશ્ચન આને રિલેટિવ છે. તો આર્થિક વિકાસ અને વૃદ્ધિની ચેપ્ટરમાં બીજી વ્યાખ્યાઓ તમને આપેલી છે, તમે થોડી નજર મારી લેજો. ઓકે, વિકાસ એ બહુપરિમાણીય પ્રક્રિયા. આ વિધાન કોણે રજૂ કર્યું? તો ટોડેરોએ રજૂ કર્યું હતું. આગળ વાત કરવી છે તો પ્રશ્ન નંબર 4ની અંદર 2014માં વિશ્વમાં માનવ વિકાસાંક એટલે એની તરફ HDI કહેવાય. શું કહેવાય? HDI દ્રષ્ટિએ ભારતનો ક્રમ કેટલામો હતો? માનવ વિકાસાંકની દ્રષ્ટિએ ભારતનો ક્રમ કેટલામો હતો? તો તમને ખબર હશે કે HDI ની અંદર 2014ની અંદર 188 દેશોએ ભાગ લીધો હતો. ટોટલ કેટલા દેશો? 188 દેશોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. અને એમાં ભારતનો ક્રમ કયા નંબરનો હતો? 130મો ક્રમ હતો. ભારતનો કયો ક્રમ હતો? 130મો ક્રમ હતો. અને 130મા ક્રમ સાથે ભારતનો માનવ વિકાસ આંક HDI કેટલો હતો? તો 0.609. મોસ્ટ IMP પ્રશ્ન.
2014માં માનવ વિકાસાંક એટલે કે એચડીઆઈની દ્રષ્ટિએ બરોબર ભારતનો ક્રમ કેટલો હતો તો 188 દેશો હતા, એમાં ભારતનો ક્રમ કેટલો હતો 130, અને 130માં ક્રમ સાથે ભારતનો માનવ વિકાસાંક કેટલો હતો 0.609. હવે એચડીઆઈ નું મૂલ્ય પહેલા કેટલું હોય તો એચડીઆઈ નું મૂલ્ય હોય છે 0 થી 1 ના વચ્ચે. એચડીઆઈ નું મૂલ્ય કેટલું હોય 0 થી 1 ના વચ્ચે. એમાં ભારતનો એચડીઆઈ બરોબર છે કેટલો હતો 0.609. મોસ્ટ આઈએમપી પ્રશ્ન. જો ભારતનો ક્રમ પૂછે તો 130 અને ભારતનો માનવ વિકાસાંક પૂછે તો 0.609 અને માનવ વિકાસાંક કેટલો હોય 0 થી 1. હવે ભારતની વાત થઈ ગઈ. એના પછી વિદ્યાર્થી મિત્રો તમને પ્રથમ ક્રમે પૂછે કે એચડીઆઈ ની અંદર પ્રથમ ક્રમે કયો દેશ હતો. કયા ક્રમે? પ્રથમ ક્રમે કયો દેશ હતો? તો તમારો જવાબ આવશે નોર્વે. તો જવાબ આવશે નોર્વે. અને આ નોર્વેનો જે માનવ વિકાસાંક છે કેટલો હતો 0.944. મોસ્ટ આઈએમપી પ્રશ્ન. આપણું એચડીઆઈ નું મૂલ્ય હાલ જ મેં તમને કીધું 0 થી 1. ઓકે, આની અંદર બરોબર છે પ્રથમ સ્થાને કયો દેશ હશે તો જવાબ આવશે નોર્વે. અને નોર્વેનો માનવ વિકાસાંક તમને પૂછે તો 0.944. પાક્કું. પહેલા નંબરે દેશ કયો? નોર્વે, અને એનો માનવ વિકાસાંક કેટલો હતો 0.944. એના પછી વિદ્યાર્થી મિત્રો તમને છેલ્લા ક્રમે પૂછાય કે માનવ વિકાસ આંક એચડીઆઈ ની અંદર એચડીઆઈમાં છેલ્લા નંબરે કયો દેશ હતો તો છેલ્લા નંબરે હતો નાઇજર. કયો દેશ હતો? નાઇજર. અને આ નાઇજરનો માનવ વિકાસાંક હતો 0.348. પાકું. ભારત પૂછે તો 130માં ક્રમે. ઓકે, ભારતનો માનવ વિકાસાંક 0.609. પ્રથમ ક્રમે પૂછે તો નોર્વે. નોર્વેનો માનવ વિકાસાંક 0.944. અને છેલ્લા નંબરે પૂછે, પહેલો નંબર પૂછે તો નોર્વે, છેલ્લો નંબર પૂછે તો નાઇજર. આ નાઇજર એક શું છે? દેશ છે. જે ચો આવેલો છે? આફ્રિકા ખંડની અંદર આવેલો છે. ક્લિયર? ચલો, અને એનો માનવ વિકાસાંક કેટલો છે 0.348. પાકું પાકું. આટલી વસ્તુ તૈયાર કરી નાખજો. બીજું માનવ વિકાસ આંક જે આપણો એચડીઆઈ હતો, એચડીઆઈ નું મૂલ્ય કેટલું હતું 0 થી 1. આ પ્રશ્ન વારંવાર પૂછાય છે. એચડીઆઈ નું મૂલ્ય 0 થી 1. ઓકે, અને એનું ઓછામાં ઓછું ન્યૂનતમ મૂલ્ય કહેતો 0 અને મહત્તમ મૂલ્ય કહેતો કેટલું 1. આગળ જવું છે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 5. સતત અને સર્વગ્રાહી ભાવ વધારાની સ્થિતિમાં નાણાંનું મૂલ્ય ખાલી જગ્યા થાય છે. હવે સતત અને સર્વગ્રાહી ભાવ વધારો એટલે સતત એટલે ભાવ વધારો સતત વધી રહ્યો છે. સર્વગ્રાહી એટલે દરેક ક્ષેત્રની અંદર ભાવો વધી રહ્યા છે. હવે તમને ખબર છે કે સતત ભાવો વધતા હોય, દરેક ક્ષેત્રની અંદર ભાવો વધતા હોય તો નાણાંનું મૂલ્ય શું થઈ જાય તો ઘટી જાય. તમને ફુગાવાની વ્યાખ્યા છે. ઓકે, કે વસ્તુના ભાવમાં સતત વધારો થાય. ફુગાવાની વ્યાખ્યા શું હતી? વસ્તુના ભાવમાં સતત વધારો થાય તો એને ફુગાવો કહેવામાં આવે છે. અને જ્યારે દેશમાં ફુગાવો થાય ત્યારે નાણાંનું મૂલ્ય શું થઈ જાય છે? ઘટી જાય છે. ઓકે ને? ફુગાવાની વ્યાખ્યા જ હતી કે વસ્તુના ભાવમાં સતત વધારો, અને વસ્તુના ભાવની અંદર સતત વધારો થાય તો દેશની અંદર શું થઈ જાય? તો દેશની અંદર નાણાંનું મૂલ્ય શું થઈ જાય? ઘટી જાય. ઓકે ને? ઓકે, ચલો આગળ જવું છે. નેક્સ્ટ એના પછી આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 6 ઉપર. ટૂંકા ગાળાનું ધિરાણ સૈદ્ધાંતિક રીતે કેટલા સમયગાળા માટેનું હશે? ટૂંકા ગાળાનું ધિરાણ. હવે આ ચેપ્ટર નંબર આપણું 4 છે, અને ચેપ્ટર નંબર 4 આપણું બેન્કિંગ અને નાણાકીય નીતિ છે. ઓકે, અને એની અંદર બરોબર છે વેપારી બેંકોના મુખ્ય 2 કાર્યો છે. થાપણો સ્વીકારવી, ધિરાણ કરવું. વેપારી બેંકોના મુખ્ય 2 કાર્યો થાપણો સ્વીકારવી, ધિરાણ કરવું. વેપારી બેંકો જે ધિરાણ કરે છે, આ ધિરાણ કેટલા પ્રકારનું છે? તો આ ધિરાણ 3 પ્રકારનું છે. આ ધિરાણ કેટલા પ્રકારનું છે? 3 પ્રકારનું ધિરાણ છે. પહેલા નંબરમાં છે ટૂંકા ગાળાનું ધિરાણ, પછી છે મધ્યમ ગાળાનું ધિરાણ, અને ત્રીજા નંબરમાં છે લાંબા ગાળાનું ધિરાણ. ઓકે, હવે તમને કયું ધિરાણ પૂછ્યું છે? ટૂંકા ગાળાનું ધિરાણ. તો ટૂંકા ગાળાનું ધિરાણ કેટલા વર્ષનું હોય છે? તો 1 વર્ષ સુધીનું હોય. જે લોકો કોમર્સના છે એમને તો ખબર પડે કે ટૂંકો ગાળો એટલે એકાઉન્ટની ભાષામાં શું કહેવાય? 1 વર્ષથી ઓછો સમયગાળો. તો ટૂંકા ગાળાનું ધિરાણ કેટલા સમયગાળા માટેનું છે? 1 વર્ષ સુધીનું હોય છે. પાકું પાકું. હવે તમને એમ કે મધ્યમ ગાળાનું ધિરાણ, તો મધ્યમ ગાળાના ધિરાણની અંદર તમારો જવાબ આવશે 1 થી 5 વર્ષ. કેટલો જવાબ આવશે? 1 થી 5 વર્ષ. અને લાંબા ગાળાનું ધિરાણ તમને પૂછે તો 5 થી 15 વર્ષ. પાકું ને? પાકું. ઓકે, ધિરાણ 3 પ્રકારનો, ટૂંકા ગાળાનું, મધ્યમ ગાળાનું, લાંબા ગાળાનું. ટૂંકા ગાળાનું ધિરાણ પૂછે તો 1 વર્ષ સુધીનું હોય. મધ્યમ ગાળાનું પૂછે તો કેટલું હોય? 1 થી 5 વર્ષ સુધી હોય. અને લાંબા ગાળાનું ધિરાણ પૂછે તો 5 થી 15 વર્ષ સુધીનું હોય. ત્રણેય પ્રશ્નો મારી દ્રષ્ટિએ આઈએમપી છે. 3 પ્રશ્નો તમારે તૈયાર કરવાના રહેશે. એક પ્રશ્ન તો અહીંયા આપણને આપેલો છે કે ટૂંકા ગાળાનું ધિરાણ કેટલા સમયગાળા માટેનું? 1 વર્ષ સુધીનું હોય. નેક્સ્ટ પ્રશ્ન નંબર 7 ની અંદર જવું છે. આરબીઆઈ અન્ય બેંકો પાસેથી અંતર ટૂંકા સમયગાળાનું ધિરાણ લે તે દરને શું કહેવાય? હવે તમે જો કોણ પૈસા લેશે તો આરબીઆઈ પૈસા લેશે. કોની પાસેથી? અન્ય બેંકો પાસેથી. કેટલા સમયગાળા માટે? ટૂંકા સમયગાળા માટે. ઓકે, તો એને શું કહેવાય છે? તો એને વિદ્યાર્થી મિત્રો રિવર્સ રેપો રેટ કહેવામાં આવે છે.
આરબીઆઈ ને શેની જરૂર પડી? પૈસાની. તો આરબીઆઈ કોની જોડે પૈસા લીધા? અન્ય બેંકો પાસેથી. તો એને શું કહેવામાં આવે છે? એના દરને તો એને રિવર્સ રેપો રેટ કહેવામાં આવે છે. ઓકે, આરબીઆઈ ને પૈસાની જરૂર પડે તો આરબીઆઈ કોની પાસેથી પૈસા લીધા? વેપારી બેંકો પાસેથી. અને આરબીઆઈ ને વેપારી બેંકો પાસેથી પૈસા લે તો એને શું કહેવાય? રિવર્સ રેપો રેટ કહેવાય. હવે આની જગ્યાએ તમને ઉલટો પ્રશ્ન પૂછે. જો કદાચ એવું કે બરોબર છે કે આ જે બેંકો છે, આ બેંકોને પૈસાની જરૂર પડે એ કોની જોડે ધિરાણ લે? આરબીઆઈ જોડેથી ધિરાણ લે, પણ કેવા ગાળા માટે? ટૂંકા ગાળા માટે. બેંકોને પૈસાની જરૂર પડી, વેપારી બેંકોને, તો એ કોની જોડેથી ધિરાણ લે? આરબીઆઈ જોડેથી ધિરાણ લે. ઓકે, પણ કેવા ગાળા માટે? ટૂંકા ગાળા માટે. તો એને શું કહેવામાં આવે છે? રેપો રેટ કહેવામાં આવે છે. પાકું યાદ રાખજો. વેપારી બેંકો આરબીઆઈ પાસેથી કેવું ધિરાણ લે? ટૂંકા સમયગાળા માટે. તો એને શું કામ છે? રેપો રેટ કહેવામાં આવે છે. અને બીજો એક પ્રશ્ન છે કે આ બેંકો આરબીઆઈ પાસેથી ધિરાણ લે, પણ કેવા ગાળા માટે? લાંબા ગાળા માટે. તો એના દરને શું કહેવાય? તો એના દરને કહેવાય છે બેંક રેટ. તો બેંક રેટ ક્યારે આવે? લાંબો ગાળો આવે ત્યારે. પાકું ને? પાકું. તો 3 પ્રશ્નો તૈયાર કરી નાખજો. ઓકે, ચાલો આગળ નેક્સ્ટ પ્રશ્ન નંબર એના પછી છે 8. વર્ષ 2013માં ભારતમાં સૌથી ઓછી ગરીબી કયા રાજ્યમાં જોવા મળી હતી? ચેપ્ટર નંબર 5 નો પ્રશ્ન છે, સ્ટાર વાળો પ્રશ્ન છે. ઓકે, અહીંયા એવું કીધું છે કે 2013માં ભારતમાં સૌથી ઓછી ગરીબી કયા રાજ્યમાં હતી? તો ભારતની અંદર વર્ષ 2013ની અંદર સૌથી ઓછી ગરીબી ધરાવતું રાજ્ય કયું હતું? ગોવા. ગોવાની અંદર ભારતની અંદર સૌથી ઓછી ગરીબી હતી અને ગોવામાં ગરીબીનું પ્રમાણ હતું 5.09%. મોસ્ટ આઈએમપી ટકાવારી યાદ રાખજો. ઓકે, ભારતમાં સૌથી ઓછી ગરીબી ધરાવતું રાજ્ય કયું? ગોવા. અને ગોવામાં ગરીબીનું પ્રમાણ કેટલું હતું? 5.09%. સૌથી ઓછું પૂછે તમારે ગોવા લખવાનું અને ટકાવારી કેટલી છે? 5.09%. એના પછી તમને એવું આ ઓછી છે એની જગ્યાએ વધુ પૂછે કે ભારતમાં સૌથી વધુ ગરીબી ધરાવતું રાજ્ય કયું છે? તો ભારતમાં સૌથી વધુ ગરીબી ધરાવતું રાજ્ય છે છત્તીસગઢ. કયું છે? છત્તીસગઢ. ઓકે, અને આ છત્તીસગઢની અંદર ગરીબીનું પ્રમાણ છે 39.93%. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ઓકે, કે ભારતમાં સૌથી વધુ ગરીબી ધરાવતું રાજ્ય કયું છે? છત્તીસગઢ. અને છત્તીસગઢની અંદર ગરીબીનું પ્રમાણ કેટલું છે? 39.93%. ઓછી પૂછે તો ગોવા, વધુ પૂછે તો છત્તીસગઢ. ગોવામાં ગરીબીનું પ્રમાણ 5.09% અને છત્તીસગઢમાં ગરીબીનું પ્રમાણ 39.93%. ઓકે, ટકાવારી યાદ રાખજો, પરીક્ષામાં પૂછાઈ જાય. ચલો એના પછી આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 9 ની અંદર. તેંડુલકર સમિતિના શું કીધું છે? તેંડુલકર સમિતિના ભલામણો મુજબ, તેંડુલકર સમિતિના ભલામણો મુજબ વર્ષ 2011 અને 12માં શહેરી ક્ષેત્રો, કયા ક્ષેત્રો કીધું છે? હવે આના ઉપર સ્ટાર કરી દઈએ આપણે. શહેરી ક્ષેત્રો માટે ગરીબી રેખા નક્કી કરવા માટે કેટલા રૂપિયા નક્કી કર્યા હતા? પ્રશ્નપત્ર 1 ની અંદર બહુ પ્રશ્ન ડીપમાં મેં સમજાયેલો હતો, ફરી પાછો પ્રશ્ન આવી ગયો છે. ઓકે, શહેરી ક્ષેત્રો માટે ગરીબી રેખા માટે કેટલા રૂપિયા નક્કી કરવામાં આવે? શહેરી ક્ષેત્ર તમને કહે તો 1000 રૂપિયા. કેટલા આવશે? 1000 રૂપિયા. પણ આની જગ્યાએ તમને ગ્રામીણ પૂછેલું. યાદ રાખજો, તેંડુલકર સમિતિની ભલામણો મુજબ શહેરી ક્ષેત્રો ગરીબી રેખા નક્કી કરવા માટે કેટલા રૂપિયા? તો શહેરમાં 1000 રૂપિયા નક્કી કરવામાં આવ્યા હતા. પણ ગ્રામીણ તમને પૂછે તો ગ્રામીણમાં તમારો જવાબ આવશે 816 રૂપિયા. પાકું. શહેરી ક્ષેત્રો માટે રૂપિયાની વાત કરી છે તો શહેરની અંદર રૂપિયા કેટલા છે? 1000 અને ગ્રામીણમાં કેટલા રૂપિયા છે? 816. યાદ રાખજો, શહેરમાં રૂપિયા કેમ વધારે છે? કારણ કે શહેરની અંદર રહેતા એટલે ખર્ચો વધારે આવે. શું આવે? ખર્ચો વધારે આવે. શહેરમાં પૈસા વધારે છે, ગામડામાં રહેતા એટલે ખર્ચો ઓછો આવે, એટલે એમાં 816 રૂપિયા છે. હવે આની જગ્યાએ તમને આવો નવો ક્વેશ્ચન તમને કેલરીનો પૂછી લે. કોનો પૂછી લે? કેલેરીનો પ્રશ્ન પૂછી લે. ઓકે, પેલો રૂપિયાનો હતો તો રૂપિયામાં શહેરમાં 1000, ગામડામાં 816. અને કેલેરીનો પ્રશ્ન પૂછી લે તો ગ્રામીણ વિસ્તારની અંદર કેલેરી તમને પૂછે તો ગ્રામીણ વિસ્તારમાં 2400 કેલેરી આવશે ખોરાકની અંદર, અને શહેરી વિસ્તારની અંદર કેલેરીમાં જવાબ આવશે તમારો 2100 કેલેરી. પાકું. કેલેરીનો ક્વેશ્ચન આવશે તો ગ્રામીણ વિસ્તારમાં કેલેરી 2400 છે અને શહેરી વિસ્તારમાં કેલેરી 2100. ગ્રામીણ વિસ્તારમાં કેલેરી ચેમ 2400 વધારે છે ખોરાકમાંથી? કારણ કે ગ્રામીણ વિસ્તારમાં છે શારીરિક શ્રમ વધારે કરવાનો હોય તો એમાં ખોરાકમાંથી કેલેરી વધારે, કેલેરી વાળો ખોરાક જોઈએ. અને શહેરી વિસ્તારની અંદર તમારે શારીરિક શ્રમ ઓછો કરવાનો, તો એમાં ઓછી કેલેરી વાળો ખોરાક હોય તો બી ચાલે. શહેરની અંદર રૂપિયા વધારે છે 1000, એટલે શહેરમાં કેલેરી ઓછી છે, કેટલી? 2100. ગ્રામીણ વિસ્તારમાં રૂપિયા ઓછા છે, કેટલા? 816. અને ગ્રામીણ વિસ્તારમાં કેલેરી વધારે છે, કેટલી? 2400. 4 ક્વેશ્ચન છે. ઓકે ને? ઓકે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 10. કયા પ્રકારની ઉત્પાદન પદ્ધતિ બેરોજગારીમાં વધારો કરે છે? કયા પ્રકારની ઉત્પાદન પદ્ધતિ બેરોજગારીમાં વધારો કરે છે? આપણો ચેપ્ટર નંબર 6 નો ક્વેશ્ચન છે બેરોજગારી.
કઈ એવી ઉત્પાદન પદ્ધતિ છે જે બેરોજગારીમાં વધારો કરે છે? તો તમને ખબર કે ઉત્પાદનની બે પદ્ધતિઓ છે. એક છે શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ, બીજી છે મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ. ઉત્પાદનની પદ્ધતિઓ બે છે, શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ, મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ. કઈ ઉત્પાદન પદ્ધતિ છે જે બેરોજગારીમાં વધારો કરે છે? તો તમારો જવાબ આવશે મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ. કારણ કે જે મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ છે એમાં જે ઉત્પાદન થાય છે એ યંત્રો અને સાધનો દ્વારા થાય છે. અને યંત્રો અને સાધનો દ્વારા ઉત્પાદન થાય છે, જેના કારણથી મજૂરો અને શ્રમિકોને શું નહીં મળતું? કામ મળતું નથી, રોજગારી મળતી નથી. એના કારણથી એ બધા છૂટા કરવામાં આવે એટલે બેરોજગારીમાં શું થાય છે? વધારો થાય છે. પાકું પાકું. કઈ બેરોજગારીમાં વધારો કરે છે ઉત્પાદન? તો મૂડી પ્રધાન. કારણ કે એમાં ઉત્પાદન કોના દ્વારા થાય? યંત્રો દ્વારા. યંત્રો ઉત્પાદન કરે તો શ્રમિકોની જરૂર ના પડે, તો શ્રમિકોને રોજગારી ના મળે, એટલા માટે શું બને છે? બેરોજગાર બને છે. હવે આની જગ્યાએ તમને ઉલટો ક્વેશ્ચન પૂછે કે કયા પ્રકારની ઉત્પાદન પદ્ધતિ બેરોજગારીમાં ઘટાડો કરે છે? બેરોજગારીમાં ઘટાડો, તો તમારો જવાબ આવશે શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ. કારણ કે શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિમાં જે ઉત્પાદન થાય છે એ બધું કોના દ્વારા થાય છે? હાથ દ્વારા થાય છે. હાથ દ્વારા ઉત્પાદન થાય તો એમાં શ્રમિકોની જરૂર પડે, શ્રમિકોની જરૂર પડે તો શ્રમિકોને શું મળે છે? રોજગારી મળે છે. ઓકે, આગળ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 11 જવું છે. અસરકારક માંગના અભાવે કયા પ્રકારની બેરોજગારી સર્જાય છે? અસરકારક માંગના અભાવે કયા પ્રકારની બેરોજગારી સર્જાય છે? તો અહીંયા તમારો જવાબ આવશે ચક્રીય બેરોજગારી. મોસ્ટ આઈએમપી સ્ટાર વાળો પ્રશ્ન છે. અસરકારક માંગના અભાવે કયા પ્રકારની બેરોજગારી સર્જાય? ચક્રીય બેરોજગારી. કારણ કે બેરોજગારીના અલગ અલગ પ્રકારો છે. ચેપ્ટર નંબર 6 ની અંદર એમાં ચક્રીય બેરોજગારીની વ્યાખ્યા કદાચ તમને ખબર હશે શું છે કે તેજી અને મંદીના કારણે, અર્થતંત્રમાં તેજી અને મંદીના કારણે જે બેરોજગારી સર્જાય એને ચક્રીય બેરોજગારી કહેવાય. ઓકે, તો તેજી મંદીમાં કોણ આવે? માંગ આવે. કોણ આવે? માંગ આવે. ઓકે, તો અસરકારક માંગના અભાવે કયા પ્રકારની બેરોજગારી સર્જાય છે? ચક્રીય બેરોજગારી સર્જાય છે. કારણ કે આ બેરોજગારી તેજી મંદીમાં આવે અને તેજી અને મંદીની અંદર કોનો પ્રશ્ન આવે? માંગનો પ્રશ્ન આવે. આગળ નેક્સ્ટ પ્રશ્ન નંબર 12. સ્વતંત્રતા પછી એટલે આપણે આઝાદ થયા. ઓકે, ક્યારે આઝાદ થયા? 1947. એ તો આપણને ખબર છે ને કે 15મી ઓગસ્ટ 1947 ના દિવસે આપણે શું થયા હતા બેટા? આઝાદ થયા હતા. ઓકે, આગળ હેડો. પછી ભારતમાં સૌ પ્રથમ વસ્તી ગણતરી પત્રક કયા વર્ષમાં તૈયાર કરવામાં આવ્યું? આપણે આઝાદ થયા એના પછી ભારતમાં સૌ પ્રથમ વસ્તી ગણતરી પત્રક કયા વર્ષમાં તૈયાર થયું? યાદ રાખજો, અહીંયા પત્રક કીધું છે હો બેટા. તમને પત્રક કે કયા વર્ષમાં તૈયાર થયું તો તમારો જવાબ આવશે ઈસવીસન 1951. સ્વતંત્રતા પછી ભારતમાં સૌ પ્રથમ વસ્તી ગણતરી પત્રક કયા વર્ષમાં તૈયાર થયું? તો જવાબ આવશે 1951. ગણતરીનું પત્રક કીધું છે હો, વસ્તી ગણતરી નથી કીધી. ઓકે, જો ગણતરીનું પત્રક કે સ્વતંત્રતા પછી ભારતમાં સૌ પ્રથમ કયા વર્ષમાં તૈયાર થયું? તો 1951 ની અંદર ભારતમાં સૌ પ્રથમ વસ્તી ગણતરીનું પત્રક તૈયાર કરવામાં આવ્યું હતું. અને હવે એવો પ્રશ્ન પૂછે કે ભારતમાં સૌ પ્રથમ વસ્તી ગણતરી ક્યારે કરવામાં આવી? પત્રકમાં 1951, પણ ભારતમાં એવું પૂછે કે સૌ પ્રથમ વસ્તી ગણતરી ક્યારે કરવામાં આવી? તો જવાબ આવશે 1871. ભારતમાં સૌ પ્રથમ વસ્તી ગણતરી કયા વર્ષમાં? પત્રકમાં 1951. પણ ગણતરી કે તો કયા વર્ષમાં? 1871. કોના હાથ નીચે? તો જમશેદજી ટાટા. કોણ? જે જમશેદજી તાતા હતા એમના હાથ નીચે ભારતમાં શું કરવામાં આવી હતી? વસ્તી ગણતરી કરવામાં આવી હતી. સૌ પ્રથમ ક્યારે? 1871 ની અંદર. પછી એવો પ્રશ્ન પૂછે કે ભારતમાં વસ્તી ગણતરી કેટલા વર્ષે થાય છે? ભારતમાં વસ્તી ગણતરી કેટલા વર્ષે થાય છે? તો દર 10 વર્ષે. કેટલા? દર 10 વર્ષે ભારતમાં શું થાય છે? વસ્તી ગણતરી થાય છે. આ પ્રશ્ન 2025 પૂછાયું કે ભારતમાં વસ્તી ગણતરી દર કેટલા વર્ષે થાય છે? તો 10 વર્ષે થાય છે. આના પ્રશ્ન મેં તમને ડીપમાં પ્રશ્નપત્ર 1માં સમજાવી દીધેલો હતો. ઓકે ને? ઓકે, ચલો આગળ નેક્સ્ટ પ્રશ્ન નંબર 13. ભારતમાં આયોજનનો આરંભ કઈ સાલમાં થયો હતો? ભારતમાં આયોજનનો આરંભ એટલે શરૂઆત. ભારતમાં આયોજનની શરૂઆત ક્યારથી થઈ હતી? તો જવાબ આવશે 1951. ભારતમાં આયોજનની શરૂઆત ક્યારથી થઈ હતી? તો ઈસવીસન 1951 થી ભારતમાં આયોજનની શરૂઆત થઈ હતી. પાકું. બંને પ્રશ્નો એક જેવા છે, બંનેનો જવાબ સેમ છે. ઓકે, જો ગણતરી પત્રકમાં જવાબ જોયો તો 1951, આયોજનનો આરંભ એમાં જવાબ કયો છે? 1951. આગળ નેક્સ્ટ પ્રશ્ન નંબર 14. ભારતમાં કૃષિ સંશોધન કરતી સંસ્થા કઈ છે? ભારતમાં કૃષિનું સંશોધન કરતી સંસ્થા કઈ છે? તો જવાબ આવશે ઓપ્શન નંબર એ, ICAR, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ. પૂરું નામ ખબર હોય તો ખબર પડે કે એગ્રીકલ્ચર એટલે ખેતી છે, કૃષિ છે.
તો ભારતમાં કૃષિ સંશોધન માટે કઈ સંસ્થા કામ કરે છે? તો ICAR, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ. આ સંસ્થાનું કામ શું છે? તો ભારતની અંદર કૃષિનું સંશોધન કરવાનું. ઓકે ઓકે, ચલો આગળ નેક્સ્ટ. પ્રશ્ન નંબર 15. આજના સમયમાં વિદેશી વેપારમાં કયું સાધન વધુ ગતિશીલ બન્યું છે? આજના સમયની અંદર વિદેશી વેપારમાં કયું સાધન વધુ ગતિશીલ બન્યું છે? તો જવાબ આવશે મૂડી. સ્ટાર વાળો પ્રશ્ન. આજના સમયમાં વિદેશી વેપારમાં કયું સાધન વધુ ગતિશીલ બન્યું છે? તો જવાબ આવશે મૂડી. એટલે કે મૂડી એક જગ્યાએથી બીજી જગ્યાએ સૌથી વધારે અત્યારે હેરફેર થઈ રહી છે. તમે જોઈ શકો, અહીંથી પૈસા તમે મુંબઈમાં નાખો છો, મુંબઈમાંથી પૈસા ઓય આવે છે, એક દેશમાંથી પૈસા બીજા દેશમાં જાય છે, એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં, એક દેશમાંથી બીજા રાજ્યમાં. તો સૌથી વધારે ગતિશીલ હેરફેર કોની થાય છે? મૂડીની થાય છે. બેટા આની જગ્યાએ બીજો પ્રશ્ન પૂછે કે આજના સમયમાં વિદેશી વેપારમાં કયું સાધન વધુની જગ્યાએ ઓછું હાલે? કયું સાધન સૌથી ઓછું ગતિશીલ છે? તો તમારો જવાબ આવશે શ્રમ. એનું કારણ છે કે શ્રમ તમારો જુઓ એક જ જગ્યાએ છે, શ્રમિકો વધારે દૂર જવા તૈયાર નથી. સૌથી ઓછું ગતિશીલ સાધન કયું છે? શ્રમ છે. શ્રમ એક જ જગ્યાએ કામ કરે છે, ભાગ્યે જ એકથી બીજી જગ્યાએ જાય છે, શ્રમની ઓછી હેરફેર થાય છે. એટલા માટે ઓછું ગતિશીલ કે તો જવાબ આવશે શ્રમ, અને વધુ કે તો જવાબ આવશે મૂડી. આગળ નેક્સ્ટ. પ્રશ્ન નંબર 16. ભારતના વેપારના પરંપરાગત ભાગીદાર દેશોમાં કયા દેશોનો સમાવેશ કરી શકાય છે? ભારતના વેપારના પરંપરાગત ભાગીદાર દેશોમાં કયા દેશોનો સમાવેશ કરી શકાય છે? પરંપરાગત એટલે હાલના ભારતીય જે દેશો છે એમાં કયા દેશો એવા છે કે જે ભારતની અંદર ભાગીદારીમાં કામ કરી રહ્યા છે? તો જવાબ આવશે ઇંગ્લેન્ડ અને રશિયા. કયા જવાબ આવશે? ઇંગ્લેન્ડ અને રશિયા. આ કોણ છે? તો આ ભારતના પરંપરાગત ભાગીદાર દેશ છે. કયા કયા? ઇંગ્લેન્ડ અને રશિયા. યાદ રાખજો, સ્ટાર વાળો પ્રશ્ન છે. ભારતના પરંપરાગત ભાગીદાર દેશોમાં કયા બે દેશો છે? તો ઇંગ્લેન્ડ અને રશિયા. આગળ નેક્સ્ટ. પ્રશ્ન નંબર છે બેટા 17. વર્ષ 2011 અને 12માં ઔદ્યોગિક ક્ષેત્રે રોજગારીનું પ્રમાણ કેટલું હતું? વર્ષ 2011 અને 12 ની અંદર ઔદ્યોગિક ક્ષેત્રે રોજગારીનું પ્રમાણ કેટલું હતું? એટલે કે પ્રશ્ન શું કહેવા માંગે છે? આપણું ઉદ્યોગોનું ચેપ્ટર છે. ઓકે, 11 અને 12માં ઔદ્યોગિક ક્ષેત્ર એટલે ઉદ્યોગો કેટલા ટકા રોજગારી પૂરી પાડતા? તો જવાબ આવશે 24.3%. ઓકે, 11 અને 12 ની અંદર ભારતમાં ઉદ્યોગો કેટલા ટકા રોજગારી પૂરી પાડતા હતા? તો તમારો જવાબ આવશે 24.3%. યાદ રાખજો, ઉદ્યોગો કેટલા ટકા રોજગારી આલતા હતા? રોજગારી પૂછી છે હો. ઓકે, પરીક્ષાની અંદર બેઠા છો તો હોશિયાર હોવું જરૂરી નથી, હોશિયારની સાથે સ્માર્ટ હોવું બહુ જરૂરી છે. અને પરીક્ષામાં સીધો પોલિયો થઈ જાય, સમજે. અહીંયા તમને રોજગારી પૂછ્યું છે કે 11-12માં ઉદ્યોગો કેટલી રોજગારી આલતા હતા? 24.3%. હવે આની જગ્યાએ તમને એમ કે ઔદ્યોગિક ક્ષેત્ર, તમને કયો પ્રશ્ન આલે? ઔદ્યોગિક ક્ષેત્ર, બરોબર છે, રાષ્ટ્રીય આવકમાં ફાળો કે તમને કયો પ્રશ્ન આલે? રાષ્ટ્રીય આવકમાં ફાળો. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે એટલા મારે કહેવું પડે છે. ઓકે, કે ઉદ્યોગોનો રાષ્ટ્રીય આવકમાં ફાળો કેટલા ટકા હતો? ઓકે, તો તમારો જવાબ આવશે 27%. રાષ્ટ્રીય આવકમાં ફાળો કે ઉદ્યોગોનો, સમજો, બરોબર છે. રાષ્ટ્રીય આવકમાં ફાળો કોનો? ઉદ્યોગોનો. તો તમારો જવાબ આવશે 27%. ઓકે, ઉદ્યોગો રોજગારી કે કેટલા ટકા રોજગારી આલતા? તો 24.3%. રાષ્ટ્રીય આવકમાં ઉદ્યોગોનો ફાળો કેટલા ટકા હતો? તો જવાબ આવશે 27%. મારી દ્રષ્ટિએ બેમાંથી એક પ્રશ્ન તમારા 2000 અને કયું પેપર 26ના પેપરમાં જોવા મળી શકે છે. રોજગારી કે તો 24.3% લખવાનું, અને રાષ્ટ્રીય આવકમાં ઉદ્યોગોનો ફાળો કે તો 27% લખવાનું. આગળ નેક્સ્ટ. પ્રશ્ન નંબર 18, બરોબર છે, રેકોર્ડ તોડ છે, બરોબર છે, કે વારંવાર પૂછાયેલો પ્રશ્ન, ફેરવીને પૂછાતો પ્રશ્ન. ઓકે ઓકે, ચલો હવે શું કહે છે 18માં? અગરબત્તી ઉદ્યોગે કયા ઉદ્યોગનું ઉદાહરણ છે? અગરબત્તી ઉદ્યોગે કયા ઉદ્યોગનું ઉદાહરણ છે? તો તમારો જવાબ આવશે ગૃહ ઉદ્યોગ. એનું કારણ છે કે ગૃહ ઉદ્યોગની વ્યાખ્યા શું છે? જે ઉદ્યોગ ઘરમાં પરિવારના સભ્યો દ્વારા, જે ઉદ્યોગ ઘરમાં પરિવારના સભ્યો દ્વારા, બરોબર છે, શ્રમ બધાન ઉત્પાદન પદ્ધતિ દ્વારા અને નહિવત મૂડી રોકાણથી ચાલુ કરવામાં આવે એને શું કહેવાય? ગૃહ ઉદ્યોગ કહેવાય. તો અગરબત્તી ઉદ્યોગ શું છે? અગરબત્તી ઘરમાં બને, અને જે ઉદ્યોગ ઘરમાં બને એને શું કહેવાય? ગૃહ ઉદ્યોગ કહેવાય. પાકું પાકું. અગરબત્તી ઉદ્યોગ કયા ઉદ્યોગનું ઉદાહરણ? ગૃહ ઉદ્યોગ.
કારણ કે ગૃહ ઉદ્યોગ એટલે ઘરમાં જે ઉદ્યોગ બનતો હોય, ઘરમાં જે વસ્તુ બનતી હોય ગૃહ ઉદ્યોગમાં જાય. અગરબત્તી જો બને છે ઘરમાં જ બને છે, મોટા યંત્રો સાધનોની જરૂર ના પડે, મશીનોની કોઈ જરૂર ના પડે, હાથ દ્વારા અગરબત્તીનું ઉત્પાદન થઈ જાય, એટલા માટે ગૃહ ઉદ્યોગમાં જાય. હવે એની જગ્યાએ વિદ્યાર્થી મિત્રો તમને હજી એક આલ છે ખાદી અને એક આલ છે પાપડ. મોસ્ટ આઈએમપી ખાદી અને પાપડ. હવે તમને અગરબત્તીની જગ્યાએ શું આલે? ખાદી. કે ખાદી ઉદ્યોગ એ કયા ઉદ્યોગનું ઉદાહરણ છે? તો તમારો જવાબ આવશે ગૃહ ઉદ્યોગ. કારણ કે ખાદી ઉદ્યોગ એ પણ ઘરની અંદર પરિવારના સભ્યો દ્વારા ચલાવવામાં આવે છે, એટલા માટે એ પણ સમજાય ગૃહ ઉદ્યોગમાં જાય. બીજો અગરબત્તીની જગ્યાએ તમને પાપડ આલે કે પાપડ ઉદ્યોગ એ કયા ઉદ્યોગનું ઉદાહરણ છે? તો તમારો જવાબ આવશે ગૃહ ઉદ્યોગ. અગરબત્તી કે, ખાદી કે પાપડ કે, આ ત્રણે કેવા છે? તો આ ત્રણે તમારા ગૃહ ઉદ્યોગમાં જશે. ત્રણ પેપરમાં મૂકેલું એક પ્રશ્ન હું તમને આ રીતના સમજાવી દઉં. આ વાત એક જ છે. ઇકોનોમિક્સ ની અંદર બેટા ઘણી વાર છે ને બેઠું નહીં હાલે, રિલેટિવ ક્વેશ્ચન તમને આપી દેશે. હવે અગરબત્તીની જગ્યાએ તમને ખાદી અને પાપડ આલે તો આ શેમાં જાય? ગૃહ ઉદ્યોગમાં જાય. બીજી થોડી વાત કરવી છે, કદી પૂછવાનો નથી પણ કદાચ પેપરને થોડું હાર્ડ બનાવું તો આવો પ્રશ્ન પૂછાઈ જાય કે તમને એમ કે ધાતુ, શું કે ધાતુ, ચામડું અને તમને માટી કે, શું કે ધાતુ. એમ કે ધાતુ ઉદ્યોગ એ કયા ઉદ્યોગનું ઉદાહરણ છે? ચામડું ઉદ્યોગ એ કયા ઉદ્યોગનું ઉદાહરણ છે? માટી ઉદ્યોગ એ કયા ઉદ્યોગનું ઉદાહરણ છે? તો અહીંયા તમારો જવાબ આવશે ટચુકડા. કયો જવાબ આવશે? ટચુકડા ઉદ્યોગનું ઉદાહરણ છે. પાકું ને? પાકું. એટલે ધાતુ પૂછાય, ચામડું પૂછાય, માટી પૂછાય, શેમાં લખવાનું? ટચુકડામાં પૂછવાનું. આજ દિવસ સુધી પૂછવાનો નથી, પણ એનો મતલબ એવો નથી કે ના પૂછાય એમ. તમે આવો સાહેબ આ પ્રશ્ન છે બહારથી નથી ભાઈ, ઘરમાંથી જ છે. સમજે? આ તમારે ઇકોનોમિક્સ નો પેપર સેટ લેવાનો સૌથી મોટો ફાયદો શું છે? કે તમને ગમે એવો પ્રશ્ન ફેરવીને પૂછે તો તમને લાઈટ થઈ જાય કે સાહેબ એમને આવી કોઈક વાત કરેલી હતી. સમજો, મારો ટાર્ગેટ નહીં ફટાફટ વિડીયો પટી જાય. મારો ટાર્ગેટ છે તમે તમારો કિંમતી સમય અહીંયા ઇન્વેસ્ટમેન્ટ કર્યો છે, તમે બરોબર છે 99 રૂપિયા બરોબર છે આપ્યા છે બરોબર છે, તો એના બદલાની અંદર પેપરમાં ગમે એવું પેપર તમને ફેરવીને પૂછે 1000% ને 1000% બરોબર છે. પ્રશ્ન વાંચો ને તમારા મગજની અંદર ઓપ્શન જોવાની જરૂર ના પડે, સીધો તમારા મગજમાં ઢોલ વાગવો જોઈએ કે આ પ્રશ્નનો જવાબ આ જ આવે, એના બહારનો એક પણ જવાબ ના આવવો જોઈએ. આગળ હેડો નેક્સ્ટ. પ્રશ્ન નંબર 19. ઓએનજીસી ની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી? ઓએનજીસી ની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી? ચેપ્ટર નંબર તમારું છે ને થોડું 11. ઓકે, અને ચેપ્ટર નંબર 11 માં પેટ્રોલિયમનો એક મુદ્દો છે. ચેપ્ટર નંબર 11 માં પેટ્રોલિયમનો મુદ્દો છે. અને પેટ્રોલિયમના મુદ્દાની અંદર ઓએનજીસી નો ટોપિક આપેલો છે. સૌથી પહેલા એ જ ખબર છે ઓએનજીસી શું છે? તો ઓએનજીસી નું પૂરું નામ છે ઓઇલ એન્ડ નેચરલ ગેસ કમિશન લિમિટેડ. પાછળ તેનું નામ બદલી નાખ્યું, ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન. પરીક્ષામાં સાહેબ પૂછાય શું લખો? તો તમે બીજા નંબરનું લખજો, ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન. ઓકે, ચેપ્ટર નંબર 11 ની અંદર પેટ્રોલિયમના મુદ્દામાં આપેલું છે. અને આ ઓએનજીસી ની સ્થાપના કયા વર્ષમાં કીધી છે? તો તમારો જવાબ આવશે 1959. તમારો જવાબ કયો આવશે? 1959. એટલે 1959 ની અંદર ભારતની અંદર ઓએનજીસી ની સ્થાપના કરવામાં આવી હતી. વિભાગ બી માં આનું પૂરું નામ પૂછાય, ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન. પહેલા એને કમિશન કહેતા હતા, હવે કમિશન બદલી શું કરી નાખ્યું? કોર્પોરેશન કરી નાખ્યું. અને આની સ્થાપના ભારતમાં ક્યારે થઈ? 1959 ની અંદર. આગળ જાવું છે નેક્સ્ટ પ્રશ્ન નંબર 20 અને આપણા પ્રશ્નપત્રનો લાસ્ટ એન્ડ ફાઇનલ ક્વેશ્ચન. ઓકે, મજા આવે ને ભણવાની? મજા આવતી હોય તો કહેજો હો, વોટ્સઅપમાં આવીને કોમેન્ટ કરી જાજો થોડા એમ. ઓકે, અને યુટ્યુબ ની અંદર કોઈ વિડીયો બીજો આવે તો કહેજો એમ. હા સાહેબ તમારી મેથડ ભણાવવાની મસ્ત હશે. ઓકે, અને તમે જે સમજાવો છો ડીપની અંદર એના કારણેથી ઇકોનોમિક્સની અંદર કંઈક અમને એક્સ્ટ્રા જાણવા મળે છે. અને બીજું સારું લાગતું હોય તો તમારા જે મિત્રો છે એમના સુધી બરોબર છે આપણી ચેનલને શેર કરજો અને આપણા પેપર સેટ વિશે થોડી માહિતી આપજો. તમારા મિત્રોને પણ ઇકોનોમિક્સની અંદર બહુ સારામાં સારા માર્ક્સ આવે. એનું કારણ છે કે જ્યારે બરોબર છે બોર્ડનું પેપર પતે અને રિઝલ્ટ આવે બરોબર છે ત્યારે છોકરાઓના હર સાલ સૌથી વધારે મેસેજ આવતા હોય છે સાહેબ ઇકોનોમિક્સમાં ફેલ થયા. સમજો, મારું એવું માનવું છે કોઈ વિદ્યાર્થી ખાલી બરોબર છે આપણો ઇકોનોમિક્સના પેપર સેટની અંદરથી જ ખાલી કામ કરીને જાય તો હું લસી આલું છું બેટા બરોબર સ્ટેમ ઉપરથી કે કોઈ વિદ્યાર્થી ઇકોનોમિક્સમાં ફેલ ના થાય. ગેરંટી આલું લ્યા. સમજે, એબીસી ની ખાલી તૈયાર કરી જાય તો પેપરની અંદર પાસ થઈ જાય. સમજો, આટલી બોય ધરેલું છું. શા કારણથી? સમજો, કારણ કે અમારા ક્લાસની અંદર ઓફલાઈનમાં કેટલાય વિદ્યાર્થીઓ છે કે જે આ રીતના થોડું વર્કિંગ કરે છે, સારામાં સારા માર્ક્સ એચિવમેન્ટ કરે છે. ઓકે ને? ઓકે, ચલો લાસ્ટ એન્ડ ફાઇનલ પ્રશ્ન ઉપર જતા રહીએ.
બ્રહ્માસ્ત્ર બનાવવા માટે કેટલા લીટર ગોમૂત્રની જરૂર પડે છે? હવે આપણું નવું એક ચેપ્ટર આવ્યું છે, ચેપ્ટર નંબર 12. સાહેબ લોચા પડી જાઓ, સાહેબ લોચા પડી જાય યાર, ના આવ્યો તો સારું. તો હવે શું કરવું કહો? તૈયાર તો કરવું જ પડશે. આપણે એક નવું ચેપ્ટર આવ્યું, ચેપ્ટર નંબર 12, જેનું નામ છે પ્રાકૃતિક ખેતીના આયામો. અને એ ચેપ્ટરની અંદરથી આ આપણો MCQ પૂછેલો છે કે બ્રહ્માસ્ત્ર બનાવવા માટે કેટલા ગોમૂત્રની જરૂર પડે? તો અહીંયા તમારો જવાબ આવશે 20 લીટર. તમારે બ્રહ્માસ્ત્ર બનાવવું હોય, અહીંયા થોડું મિસ્ટેક છે, થોડી બ્રહ્માસ્ત્ર લખવાની અંદર. ઓકે, તમે જોઈ લેજો. મુલામાં બોલું છું બ્રહ્માસ્ત્ર. તમારે બ્રહ્માસ્ત્ર બનાવવું તો કેટલા લીટર ગોમૂત્ર એટલે ગાયનું મૂત્ર એની જરૂર પડે? તો તમારો જવાબ આવશે 20 લીટર. સ્ટાર વાળો પ્રશ્ન છે, તૈયાર કરી નાખો. ચલો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણા પ્રશ્નપત્ર 2 નો વિભાગ A નું ફૂલ્લી ડીપમાં સોલ્યુશન. ઓકે, બીજી એક વસ્તુ કહી દઉં, મારે રિઝલ્ટ સારું તમને આપવું છે ને, એટલા માટે ફરી પાછો વિભાગ A નું હું તમને સોલ્યુશન આપું છું. વિભાગ A નું સોલ્યુશન ઓલરેડી આપણા PDF ની અંદર છે જ, તમે ટેલી કરી શકો છો. આપણું જે પ્રશ્નપત્ર છે એની અંદર પેપર પૂરું થાય એટલે વિભાગ A નું 6 પ્રશ્નપત્રનો વિભાગ સોલ્યુશન છે, સમજે. પણ આપણે તમને કીધેલું હતું કે આપણે વિભાગ ABC નું સોલ્યુશન વિડીયો દ્વારા આપીશું. કારણ કે તમે વાંચો એના કરતા સાંભળો પ્લસ થોડું ડીપમાં શીખો ને, તો પરીક્ષાની અંદર ગમે એવો પ્રશ્ન પૂછાય તો ટુ ધ પોઈન્ટ સીધો તમે જવાબ આપી શકો એમ. ઓકે ને? ઓકે, એટલે તમે થોડી મહેનત ચાલુ કરી દેજો, સોલ્યુશન ચાલુ કરી દેજો. 12મા મહિનામાં ગમે એ કરી અને આપણે જે 6 પ્રશ્નપત્રનો ABC છે આપણે એને પૂરો કરવાનો છે. ઓકે, ચલો મળીશું આપણે આગળના પ્રશ્નપત્રના સોલ્યુશન સાથે. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ આર્યન ક્લાસીસ. ઓકે, થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, તથાસ્તુ.